જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું મયુર પઢિયાર તમારું સ્વાગત કરું છું મારી કાઠિયાવાડી કુકિંગ ચેનલમાં. અને આજે આપણે બનાવવાના છે મસ્ત મજાનો એવો કોન ચાટ. તો ફ્રેન્ડ્સ, સાદા સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સમાં રેસિપી બની જાય છે. તો એના માટે આપણે સૌપ્રથમ આ 2 લીલી મકાઈ લઈ લીધી છે. મુંબઈમાં આને મોસ્ટલી ભુટ્ટો કહીને બોલાવે છે, બાકી આપણી જે નોર્મલ લીલી મકાઈ છે એ લીધી છે. એકદમ કૂણી જેવી મકાઈ લેવાની છે, આ તમે જોઈ શકો છો. અને આ મકાઈને આપણે ટુકડા કરીને બાફી લઈશું. તો ફ્રેન્ડ્સ, મકાઈ આપણી બાફીને રેડી થઈ ગઈ છે. બાફતી વખતે આપણે એની અંદર થોડુંક મીઠું એડ કરી દીધું હતું. હવે આપણે આમાંથી દાણા નોખા પાડવાના છે. આપણે ચાકુની મદદથી દાણા નોખા પાડી લઈશું, એટલે થોડા ઝીણા ઝીણા ટુકડા પણ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, 2 મકાઈના આવી રીતના જ આપણે ટુકડા કરી લીધા છે. આ તમે જોઈ શકો છો. દાણા એકદમ છૂટા પડી ગયા છે. અને જે પણ સાથે છે દાણા ચોટેલા છે એ આપણે જ્યારે ભુટ્ટો બનાવશું ત્યારે નોખા થઈ જશે. તો એક કઢાઈમાં આપણે ચોખ્ખું ઘી લેવાનું છે. આપણે બટરમાં પણ બનાવી શકીએ છીએ, પણ આપણે આજે ચોખ્ખા ઘીમાં બનાવવાના છે. અને ચોખ્ખા ઘીમાં એનો જે ટેસ્ટ આવે છે ફ્રેન્ડ, જબરજસ્ત આનો ટેસ્ટ બને છે. તમે તેલમાં પણ બનાવી શકો છો, પણ આજે મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી ઘીમાં બનાવી. સુપર ટેસ્ટી આપણી આ કોન ચાટ બનીને રેડી થાય છે. તો ફ્રેન્ડ્સ, આપણું ઘી થઈ ગયું છે ને આપણે થોડાક લવિંગિયા મરચાં એડ કરી દીધા છે બારીક કટ કરીને. તમારે સાદા મરચાં એડ કરવા હોય તો કરી શકો છો, બાકી મરચાં ક્રશ કરીને નાખવા હોય ને તો પણ તમે નાખી શકો છો. હવે 3 કાપેલી ડુંગળી છે બારીક કાપેલી, એ એડ કરી દીધી છે. અંદાજે વજનમાં 150 થી 200 ગ્રામ જેટલી ડુંગળી આપણે એડ કરી છે. અને ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે આને વ્યવસ્થિત હલાવશું. અને થોડુંક આપણે આ સ્ટેજમાં મીઠું એડ કરવાનું છે, જેથી ડુંગળી ફટાફટ ચડી જાય. તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. ફક્ત ડુંગળી અને ટમાટર પૂરતું મીઠું એડ કરવાનું છે. કોનમાં તો આપણે ઓલરેડી બાફતી વખતે મીઠું એડ કર્યું હતું. તો ફ્રેન્ડ્સ, ડુંગળીનો કલર તમે જોઈ શકો છો, એકદમ ચેન્જ થવા આવ્યો છે. અને હવે આ સ્ટેજમાં આપણે 2 કાપેલા ટમાટર એડ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, ટમાટર એડ કર્યા પછી એકદમ વ્યવસ્થિત હલાવવાનું છે. અને લગભગ 2 થી 3 મિનિટ માટે આપણે એને ઢાંકીને મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, લગભગ સમય થઈ ગયો છે 2 થી 3 મિનિટનો. આ તમે જોઈ શકો છો, ડુંગળી અને ટમાટર આપણા થોડા સોફ્ટ થઈ ગયા છે. આમાં એકદમ ટમાટર અને ડુંગળી ચડાવવાના નથી, 50 થી 60% જેટલા જ આપણે ચડાવશું અત્યારે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો, આપણા કાંદા અને જે ટમાટર છે એ વ્યવસ્થિત મિક્સ થઈ ગયા છે. હવે જે આપણે કાપેલો કોન છે એ એડ કરી દઈશું. જે દાણા છૂટા પાડ્યા છે એ એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ કોન ખાવામાં એકદમ જ ટેસ્ટી બને છે. અને કોનનો જે નેચરલ મીઠાશ છે એના લીધે આ ચાટ એકદમ જ ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જે મકાઈના દાણા સાથે ચોટેલા હતા એ પણ નોખા પાડી લઈશું. અને થોડોક આજીનોમોટો એડ કર્યો છે, ફક્ત 5 ચમચી જેટલો આજીનોમોટો છે. 1 ચમચી આપણે આની અંદર સોયા સોસ એડ કરશું. તો 1 ચમચી આપણે સોયા સોસ એડ કરી દીધું છે. અને આને એકદમ વ્યવસ્થિત હલાવી લઈશું. ફ્રેન્ડ્સ, આજના જનરેશનને થોડોક ચાઇનીઝ ટેસ્ટ ભાવે છે, એટલે આપણે આમાં ચાઇનીઝ ફ્લેવર એડ કર્યો છે. તો ફ્રેન્ડ્સ, હવે થોડી શેઝવાન ચટણી છે. શેઝવાન ચટણી ન હોય તો શેઝવાન સોસ પણ તમે એડ કરી શકો છો. આપણે શેઝવાન ચટણી એડ કરી દીધી છે. અને આને એકદમ વ્યવસ્થિત હલાવી દીધું છે. તો ફ્રેન્ડ્સ, આપણો કોન ચાટ એકદમ રેડી છે. બનીને લગભગ 10 મિનિટમાં તો ટોટલી કોન ચાટ બનીને રેડી થઈ જાય છે. અને ગરમા ગરમ સર્વ કરશું. વરસાદની સિઝન હોય ત્યારે આવા ભુટ્ટા ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ પ્લેટિંગ કરી લઈએ. પહેલાં લુક વાઇઝ અને ટેસ્ટ વાઇઝ સુપર એવો આપણો કોન ચાટ રેડી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, કોન ચાટની રેસિપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરજો. અને ગમી હોય તો લાઈક કરજો, મારી ચેનલને શેર કરજો ફ્રેન્ડ્સમાં. અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો, જેથી આવવાવાળી મારી બધી જ રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફ્રેન્ડ્સ, ગાર્નિશિંગ માટે થોડી કોથમીર હતી એ સ્પ્રિંકલ કરી લઈશું. અને ગરમા ગરમ ફ્રેન્ડ્સ, વરસાદની સિઝનમાં સર્વ કરવા જેવો કોન ચાટ આપણો રેડી થઈ ગયો છે. થેન્ક યુ.